નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. હું સેજલ ઠાકોર. આજે આપણે જોઈશું ધોરણ 7 ઇંગ્લિશ મીડિયમ માટે વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આપણે ચેપ્ટર નંબર 18 જેનું નામ છે સુભાષિત વિશે જોઈશું. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સુભાષિતો બોધ પ્રેરક હોય છે. તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરી છે. અહીં પહેલાં સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્ત્વ દર્શાવે છે. સુભાષિત નંબર 1 આપણે જોઈશું. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. સુભાષિતમાં શું કહેવામાં આવેલું છે કે પૃથ્વી જેવું કોઈ આસન નથી, આભ સમૂહ નહીં છત્ર, આભ એટલે કે આકાશ, આકાશના જેવું કોઈ છત્ર નથી, પ્રેમ સમી નહીં માધુરી, પ્રેમ એટલે કે પ્રેમના જેવી કોઈ માધુરી એટલે કે મીઠાશ નથી, અને આપ સમો નહીં મિત્ર એટલે કે પોતાના જેવો કોઈ મિત્ર નથી. બીજું સુભાષિત જોઈએ. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા. બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. શું છે બીજા સુભાષિતમાં? તો આપણે વાણી કેવી રાખવી જોઈએ? મીઠી રાખવી જોઈએ. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. પોપટ અને કોયલ થોડું બોલે છે પણ કેવું બોલે છે? મીઠું બોલે છે. એટલે કે આપણને પોપટ અને કોયલ બોલતા હોય તો આપણને કેવું ગમે છે? સાંભળવું ગમે છે. દેડકા બહુ બોલીને એટલે કે દેડકા ખૂબ જ બોલે છે. ચોમાસામાં આપણને ખૂબ જ દેડકાનો અવાજ સંભળાતો હોય છે અને એ ખૂબ જ કર્કશ હોય છે. કર્કશ એટલે કે કાનને પ્રિય નથી લાગતું એવું. તેઓ પોતાનું માન ગુમાવે છે. શા માટે? તો એ ખૂબ જ બોલ કરીને દેડકા પોતાનું માન ગુમાવે છે. એના પરથી આપણને એવી શીખ મળે છે કે આપણે ઓછું બોલવું પણ કેવું બોલવું જોઈએ? મીઠું બોલવું જોઈએ. ખૂબ જ બહુ બોલ કરીને આપણે આપણું સ્વમાન ગુમાવવું ન જોઈએ. ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લહિયા થવાય છે, તે જ રીતે થોડું ચાલતા લાંબો પંથ કપાય છે. સુભાષિત જોઈશું. ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. વ્યક્તિ સતત ભણતા રહેવાથી વિદ્વાન બની જાય છે. એટલે કે આપણે સતત એવું નહીં કે 12મું આપણે પૂરું કર્યું કે કોલેજ આપણે પૂર્ણ કરી એટલે આપણું ભણવાનું પૂરું થઈ જતું નથી. પરંતુ આપણે ડેલીનું વાંચન એટલે કે પેપર વાંચવું જોઈએ, કંઈ સારી બુક વાંચવી જોઈએ, સારા મેગેઝિન વાંચવા જોઈએ. તો આપણે કંઈ પણ વાંચન કરીએ એમાંથી આપણને સારી વસ્તુ શીખવાની મળે છે. એટલે આપણે કેવા થઈ જઈએ છીએ? વિદ્વાન એટલે કે જાણકાર થઈ જઈએ છીએ. લખવાના સતત મહાવરાથી માણસ લહિયો થઈ જાય છે. લહિયો એટલે કે લખવાનું જે કાર્ય કરતો હોય એને લહિયો કહેવામાં આવે છે. એ જ રીતે 4 ગાંવ એટલે કે થોડું ચાલતા રહેવાથી લાંબો પંથ પણ કપાઈ જાય છે. ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર સમતું નથી, પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી, મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. સુભાષિત છે. સમેના વેરથી, વડેના પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. વેર રાખવાથી વેર શાંત થતું નથી. આપણો કોઈક સાથે ઝઘડો ચાલતો હોય તો આપણે એની સાથે ઝઘડિયા જ કરીએ તો એ ઝઘડો આપણો પૂર્ણ થતો નથી. પાપ સામે પાપ કરવાથી પાપ દૂર થતું નથી. એવી જ રીતે આપણે પાપ કર્યું હોય તો બીજી વાર એ પાપ કે એવું ખરાબ કામ ન થાય એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ફરીથી આપણે એ જ પાપ કરીએ તો આપણા પાપ દૂર થતા નથી.
એવી જ રીતે બધા જ દુઃખોનો એકમાત્ર ઈલાજ કાયમી મૈત્રીભાવ છે. એટલે કે બધા જ દુઃખોનો શું ઈલાજ કહ્યો છે કે આપણે દરેક વ્યક્તિ સાથે મૈત્રીભાવપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. પાંચમું સુભાષિત છે, પરોપકારની વાત રજૂ થઈ છે. પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપ સળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે. ધૂપ પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે. આપણે ધૂપ કે અગરબત્તી કરીએ તો અગરબત્તી પૂરી થઈ જાય છે અને સુવાસિત બધે આપણા આખા રૂમમાં કે આપણા મંદિરમાં ખૂબ જ સુંદર સુગંધ ફેલાવતું જાય છે. એવી જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. તો મિત્રો, આ સુભાષિતો એટલે જ શું છે? વિચાર વિસ્તાર. આપણે જે લેખન વિભાગમાં વિચાર વિસ્તાર પૂછીએ છીએ તો એ વિચાર વિસ્તાર એટલે સુભાષિતો. તો મિત્રો, આ ચેપ્ટરમાંથી ફક્ત વિચાર વિસ્તાર જ પૂછાશે, બીજું કંઈ પૂછાશે નહીં. એ તમારે ધ્યાનમાં રાખવાનું. હું તમને PDF મોકલીશ, એટલે તમારે સુભાષિતોની એટલે કે વિચાર વિસ્તારની એ તમારે તમારી નોટમાં લખી દેવાનું અને તૈયાર પણ કરવાનું છે. હવે આપણે વ્યાકરણના ટૉપિક જોઈશું. વ્યાકરણ છે સંયોજક. સંયોજક એટલે કે જોડનાર. એટલે કે બે અલગ અલગ વાક્યોને જોડવાનું કામ જે શબ્દ કરે છે એ શબ્દને સંયોજક કહે છે. સંયોજક કોને કહેવામાં આવે છે? તો બે અલગ અલગ વાક્ય હોય છે, એ બંને વાક્યોને જોડવામાં આવે છે. તો એ બંને વાક્યોને જોડવાનું કામ જે શબ્દ કરે છે એને સંયોજક કહેવામાં આવે છે. સંયોજક કયા કયા છે? તો એટલે, અને, કે, અથવા, પણ, છતાં વગેરે સંયોજકો છે. આપણે ઉપર ઉદાહરણ જોઈશું. તું સાથે રહી, બધાને છોડાવી આવ્યો. હવે આને આ બે વાક્ય અલગ અલગ છે. આ બંને વાક્યને આપણે જોડવાના છે. તો કયા શબ્દથી જોડશું? તો સૌપ્રથમ તો આપણે બંને વાક્ય ધ્યાનથી વાંચવાના. તું સાથે રહી, બધાને છોડી આવ્યો. તું સાથે રહી એટલે બધાને છોડાવી આવ્યો. મહાદેવ રડતો ગયો, તે પોતાની વાત કહેતો ગયો. મહાદેવ રડતો ગયો અને પોતાની વાત કહેતો ગયો. અહીં સંયોજક કયું છે? અને શબ્દ એ આપણું સંયોજક કહેવાય, કારણ કે બે શબ્દને જોડવાનું કામ કરે છે એટલે એને સંયોજક કહેવામાં આવે છે. મહાદેવની આંખમાં આંસુ ન હતા, માનવતાની સરવાણી હતી. બે અલગ અલગ વાક્ય છે. આ બંને વાક્યને આપણે જોડવાનું છે. મહાદેવની આંખમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. અહીં પણ શબ્દ એ બે વાક્યને જોડવાનું કામ કરે છે, એટલા માટે પણ શબ્દ એ આપણું સંયોજક કહેવાય. તે માંદો હતો, તેણે પરીક્ષા આપી. તે માંદો હતો, છતાં તેણે પરીક્ષા આપી. અહીં છતાં શબ્દ એ આપણું સંયોજક છે. રાજાએ હુકમ કર્યો, ચોરને ફાંસી આપી. રાજાએ હુકમ કર્યો કે ચોરને ફાંસી આપો. અહીં કે શબ્દ એ આપણો સંયોજક થયો છે. હવે આપણે કાળ જોઈશું. તમને ખબર જ છે કાળ કેટલા છે? 3 છે, બરાબર? વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ એટલે શું? તો જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્યને વર્તમાન કાળનું વાક્ય કહેવામાં આવે છે. વર્તમાન કાળ એટલે કે હાલ, અત્યારે જે ચાલી રહ્યું છે એ. દાખલા તરીકે આપણે વાક્ય જોઈશું. રમે છે, દોડે છે, આપીએ છીએ, આ બધી ક્રિયા ચાલુ છે, તો એને વર્તમાન કાળ સૂચવે છે. આ વાક્ય વર્તમાન કાળનું વાક્ય છે એમ આપણને જાણવા મળે છે. ત્યારબાદ જે વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય ભૂતકાળ સૂચવે છે. એટલે કે ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે એવું જે સૂચન કરે છે એને ભૂતકાળ કહે છે. વળગી પડ્યો,
બોલ્યો, આવ્યો, દોડતો હતો, ખાતો હતો વગેરે ભૂતકાળ દર્શાવે છે. જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય છે એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. એટલે કે ભવિષ્યમાં થવાની છે જે ક્રિયા એ ભવિષ્યકાળ સૂચવે છે. તો આવશે, ચગાવીશું, ચીડવશે, રમશે, આ બધા વાક્યો છે એ ભવિષ્યકાળ દર્શાવે છે. હવે આપણે કેટલાક વાક્યો જોઈએ. અમે પરીક્ષા આપીએ છીએ. અમે પરીક્ષા આપીએ છીએ. આપીએ છીએ એ કાળ દર્શાવે છે. તો એ કયો કાળ છે? હાલ આપે છે એટલે વર્તમાન કાળ છે. બરાબર. સોનલ ગીત ગાય છે. સોનલ ગીત ગાય છે એટલે ગાવાની ક્રિયા ચાલુ છે એટલે વર્તમાન કાળનું વાક્ય કહેવાય. રાકેશ નીચું જોઈ બોલ્યો. વાક્ય વર્તમાન કાળનું છે. છોકરા એને વળગી પડ્યા. વાક્ય વર્તમાન કાળનું છે. મારા મામા આજે આવશે. એ વાક્ય આજે આવશે એટલે ભવિષ્યકાળનું વાક્ય છે. હજુ આવ્યા નથી, આવશે એટલે ભવિષ્યકાળનું વાક્ય છે. અમે સાંજે પતંગ ચગાવીશું. ચગાવીશું એટલે ભવિષ્યકાળનું વાક્ય છે. તો મિત્રો, તમને વાક્ય આપવામાં આવ્યા હશે. એ વાક્યને તમારે ઓળખવાનું છે કે આ વાક્ય કયા કાળનું છે. બરાબર છે. તો તમારે કાળ અને સંયોજક બે વ્યાકરણ વિભાગ માટે તૈયાર કરવાના ટૉપિક અને આ સુભાષિત એટલે કે લેખન વિભાગ માટેના વિચાર વિસ્તાર જે હું તમને PDF મોકલીશ એ તમારે તમારી નોટમાં લખવાનું રહેશે અને તૈયાર કરવાનું રહેશે. થેન્ક યુ.